પાદરા પોલીસ મથકે ગણેશ મંડળના આયોજકો અને હિન્દુ મુસ્લિમ આગેવાનો સાથે પોલીસ દ્વારા મીટિંગનું આયોજન કરવામાં આવ્યું। શાંતિ સમિતિની બેઠક મળી ગણેશોત્સવ પર્વ અને ઈદ મિલાદના પર્વને ધ્યાનમાં રાખી આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગણેશ મંડળના આયોજકો અને હિન્દુ મુસ્લિમ આગેવાનોને પોલીસ વિભાગ તરફથી જરૂરી સૂચનાઓ આપવામાં આવી। ખાસ કરીને ગણેશ મંડળોની વાત કરીએ તો કેટલાક સૂચનો પોલીસ દ્વારા આપવામાં આવ્યા ગણેશ મંડળને કે તેઓ દ્વારા પોતાના પંડાલમાં કે જ્યાં મોટી સંખ્યામાં લોકો શ્રીજીના દર્શન કરવા માટે આવતા હોય ત્યાં સીસીટીવી કેમેરા લગાવવા જરૂરી છે। ગણેશ પંડાલ જેના શરૂઆતમાં જ્યાંથી અંદર એન્ટર થઈએ છીએ એન્ટરન્સ પર અને એક્ઝિટ બંને તરફ સીસીટીવી કેમેરા લગાવવા માટેનું સૂચન કર્યું। જવા માટેનો અને બહાર નીકળવા માટેનો રસ્તો અલગ રાખવા માટે સૂચન કર્યું। સુચારુ વ્યવસ્થા જ્યારે ભક્તો બાપાના દર્શન કરવા માટે આવે ત્યારે કરવા માટેની પણ સૂચના તેમણે ગણેશ મંડળોને આપી છે। આ રીતે અલગ અલગ સૂચનાઓ આપવામાં આવી। હિન્દુ મુસ્લિમ આગેવાનોને શાંતિપૂર્ણ માહોલમાં તહેવારની ઉજવણી કરવા માટે પાદરા પોલીસ દ્વારા સૂચન કરવામાં આવ્યું। આજરોજ પાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આગામી ગણેશ ચતુર્થી તથા ઈદ મિલાદના તહેવારના ભાગરૂપે આયોજકો તથા બંને ધર્મના જે આગેવાનો છે, સમાજના આગેવાનો છે, એમની સાથે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં કેટલીક પોલીસ તરફથી સૂચનાઓ આપવામાં આવેલી છે, જેમાં પંડાલમાં સીસીટીવી કેમેરા જો પોસિબલ થાય તો ઇન્સ્ટોલ કરવાના રહેશે। આ ઉપરાંત જે ડીજે જે મંજૂરી લેવાની છે પ્રોપર મંજૂરી લે તથા એમાં જે ગીતો પણ વગાડવાના છે એ પણ જે પોલીસ પાસે પ્રી એપ્રૂવ કરાવી લે। આ ઉપરાંત સોશિયલ મીડિયામાં જે અફવાઓ ફેલાય છે એમાં કોઈ ધ્યાન ના દેવું અને એવું કોઈ પણ અફવા ફેલાય તો પોલીસનું ધ્યાન દોરવાનું રહેશે। પોલીસની પણ ટીમો જિલ્લા ખાતે તથા પોલીસ સ્ટેશન ખાતે સાયબર વોચમાં રહેલી જ છે અને આગામી તહેવાર શાંતિપૂર્ણ રીતે ઉજવાય એમાં પોલીસની પૂરેપૂરી તૈયારી છે અને આગામી તહેવાર શાંતિપૂર્વક રીતે અને બધા સાથે એક હળી મળીને ઉજવી અને કાયદો અને વ્યવસ્થાનું કોઈ પણ ભંગ ના થાય એ રીતે ઉજવવા માટે વડોદરા ગ્રામ્ય પોલીસોથી આપને ડીજે સંચાલકોનો પણ ક્યાંક ને ક્યાંક જે વિવાદિત જે સોંગ વગાડવા જી આ બધું શું નિર્ણય લેવા? ડીજે સંચાલકોમાં અમે આ વખતે એ રીતે આયોજન કરેલું છે કે તમામ જે શોભાયાત્રા છે એમાં ડીજેમાં એક પોલીસનો માણસ અમારો હશે। આ ઉપરાંત ડીજેના જે સોંગ હશે જે વગાડવાના છે પેનડ્રાઈવમાંથી વગાડવાના રહેશે અને એ પણ આપણે પોલીસ પાસે પ્રી એપ્રૂવ કરાવવાના રહેશે। બીજા કોઈ પણ પ્રકારના જેનાથી કોઈ વિવાદ ઊભો થાય એવા કોઈ પણ સોંગ વગાડવાની પરમિશન પોલીસ આપશે નહીં અને જો એવું કંઈ પણ ધ્યાને આવ્યું તો પોલીસ દ્વારા કાયદેસરની કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। આજે નિરીક્ષણ કરવા જી આ ઉપરાંત પાદરા પોલીસ દ્વારા આજે જે પણ વિસ્તારમાં ગણેશ પંડાલો જે લાગેલા છે તેમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ તથા એરિયા ડોમિનેશનની કામગીરી કરવામાં આવશે। તેના આયોજકોને ત્યાં રૂબરૂ પણ મળવામાં આવશે અને ત્યાં રૂબરૂ પણ જે કંઈ પણ એરિયા લગત કોઈ પણ સૂચનાઓ હશે એ પણ આપવામાં આવશે।